2025 ના રોજ આપણી શાળા આપણું સ્વાભિમાન એના અનુસંધાને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંયુક્ત બધા જ આપણી શાળાના તમામ મેમ્બરો સાથે આપણે સંકલ્પ લેવાનો છે. તો દરેક વિદ્યાર્થીઓ પોતાની જગ્યા ઉપર ઊભા થશે અને આપણો જે હાથ છે એ હાથને આપણે જમણા હાથને આગળ કરવાનો છે અને હું જે રીતે બોલાવીશ તે રીતે આપણે સંકલ્પ લેવાનો છે. હું જે રીતે બોલીશ તે રીતે તમારે પણ પછી બોલવાનું છે. આપણે સાથે મળીને આપણી શાળાને શિસ્ત, હરિયાળી અને પ્રેરણાદાયી સ્થળ બનાવીશું. શિસ્ત, હરિયાળી અને પ્રેરણાદાયી સ્થળ બનાવીશું. આપણે શાળાની સંપત્તિ, સમય અને સંસાધનોને રાષ્ટ્રીય સંપત્તિ ગણીશું. તેમનું રક્ષણ કરીશું અને તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશું. આપણે શાળામાં એવું વાતાવરણ બનાવીશું જ્યારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં હોય. આપણે સૌ સમાન ભાવ સાથે શીખવા અને શીખવવામાં માર્ગ પર આગળ વધીશું. આપણે શિક્ષકને માત્ર જ્ઞાન સાધન તરીકે નહીં પણ ચારિત્ર્ય નિર્માતા, સ્વવિકાસ અને સમાજ સેવાના માધ્યમ તરીકે સ્વીકારીશું. આપણે શાળાને એક સંસ્થા તરીકે નહીં પરંતુ સંસ્કાર, સેવા અને સમર્પણનું તીર્થ માની તેનું ગૌરવ સતત વધારવા પ્રયત્નશીલ રહીશું. આપણે સૌ સંકલ્પ લઈએ છીએ કે આપણી શાળા આપણું તીર્થ છે. અમારું આત્મા અમારું અભિમાન છે. રાષ્ટ્ર નિર્માણનો આધાર છે. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણી શાળા એ જ આપણો સ્વાભિમાન છે. એના અનુસંધાને શાળાનું જતન થાય અને શાળા પ્રત્યે આદર, પ્રેમ અને સત્કારની ભાવના દરેક વિદ્યાર્થીઓમાં પ્રવર્તે તેવી દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા.